જેના ઘરની અંદર ટોયલેટ બાથરૂમ યોગ્ય જગ્યાએ નથી, અથવા તો કોઈના પણ આપણા ઘરની અંદર ટોયલેટ બાથરૂમ ના હોય એવું તો બને નહીં. પહેલાં એવું હતું લોકો ઘરમાં ખાતા અને બહાર જતા. હવે બહાર ખાય છે અને ઘરમાં જાય છે. તો જેના ઘરની અંદર ટોયલેટ બાથરૂમ છે એ લોકોએ એની નેગેટિવિટી દૂર કરવા માટે માત્ર જે તમારા ઘરની અંદર ટોયલેટ કે બાથરૂમ જે જગ્યાએ છે ત્યાં એક નાનકડી સેલ્ફ બનાવો અને એ સેલ્ફની ઉપર માટીના કોડિયામાં મીઠું મૂકો. માટીના કોડિયામાં મીઠું મૂકો. મીઠાની અંદર એક એવી શક્તિ છે કે નેગેટિવિટી પોતાનામાં ખેંચી લે છે અને એનું પાણી થઈ જશે. ચેક નહીં કરવાનું કે આમાં પાણી થયું કે ના થયું, નહીં તો એ દિવસે આવી બન્યું તમારા તો તમારા બાજુવાળાના બૈરાન જોડે ઝઘડા થશે. માટે માટીના કોડિયામાં મીઠું મૂકો અને એ મીઠું દર મહિને, માટીના કોડિયા એટલા માટે કહું છું કે કોડિયા ફેંકી દેતા આપણો જીવ ચાલશે. સ્ટીલની વાડકીમાં મૂક્યા હશે કે કાચની સારા બાઉલમાં મૂક્યા હશે ને તો એ બાઉલ ફેંકવાની ઈચ્છા નહીં થાય. માટે માટીના કોડિયામાં મીઠું મૂકો અને દર મહિને જેટલા પણ બાથરૂમમાં કે ટોયલેટમાં મીઠું મૂક્યું છે એને તમે એક જબલામાં ભેગું કરીને જબલું બહાર ફેંકી દો અને નવું મીઠું મૂકો. એનાથી નેગેટિવિટી દૂર થશે. આ યાદ રાખજો. કમોડ, એમાં જે કમોડ ફિટ કરીએ છીએ ને એ કમોડ હંમેશા એવી રીતે ફિટ કરાવો કે જેનો ઉપયોગ કરતી વખતે પૂર્વ દિશા ન આવી જોઈએ. પૂર્વ દિશાની સામે બેસીને માત્ર પૂજા થાય. પણ હવે જો આપણા ઘરની અંદર બાથરૂમની અંદર કમોડ એવી રીતે ફિટ કર્યું છે કે તમે પૂર્વ દિશામાં બેસીને એનો ઉપયોગ કરો છો તો તોડાઈ નાખવાનું? ના, તોડાવવાનું તો કંઈ વાત જ નહીં. એને રિફ્લેક્શન થેરાપીથી એનો દોષ દૂર કરવાનો. કેવી રીતે? માની લો કે અહીંયા કમોડ છે અને કમોડની સામે બેસીને તમે ઉપયોગ કરો છો તો સામે જે વોલ છે એ વોલ પર નાનકડો મિરર મુકાવી દેજો. એને રિફ્લેક્શન થેરાપી કહેવાય. તો એ દોષ દૂર થશે.